પેલા ઓમકારની ધ્વનિ કરશું. ઓમ ઓમ સચ્ચિદાનંદ ગુરુવે નમઃ. ઓમ સચ્ચિદાનંદ ગુરુવે નમઃ. ઓમ સચ્ચિદાનંદ ગુરુવે નમઃ. ઓમ સચ્ચિદાનંદ સત્ય સનાતન ને નમઃ. ઓમ સચ્ચિદાનંદ ગુરુવે નમઃ. ઓમ સચ્ચિદાનંદ સતગુરુ શ્રી ગુલાબનાથ બાપુને નમઃ. ઓમ સચ્ચિદાનંદ સતગુરુ શ્રી ગુલાબનાથ બાપુને નમઃ. ઓમ સચ્ચિદાનંદ બાલકનાથ બાપુને નમઃ. ઓમ સચ્ચિદાનંદ ગુરુવે નમઃ. ઓમ સચ્ચિદાનંદ ગોરક્ષનાથ ને નમઃ. ઓમ સચ્ચિદાનંદ કૃષ્ણ નમઃ. ઓમ સચ્ચિદાનંદ રામ નમઃ. ઓમ સચ્ચિદાનંદ ગુરુવે નમઃ.
સચ્ચિદાનંદ વશિષ્ઠ મહારાજ ને નમઃ. ઓમ સચ્ચિદાનંદ અષ્ટાવક્ર મુનિ ને નમઃ. ઓમ સચ્ચિદાનંદ ઘાટવાલા બાબા ને નમઃ. ઓમ સચ્ચિદાનંદ અમરેલી વાળા બાબા ને નમઃ. ઓમ સચ્ચિદાનંદ ઊંઝાવાળી માતા ને નમઃ. ઓમ સચ્ચિદાનંદ કબીર સાહેબ ને નમઃ. ઓમ સચ્ચિદાનંદ શંકરાચાર્ય ને નમઃ. ઓમ સચ્ચિદાનંદ સહજાનંદ સ્વામી મહારાજ ને નમઃ. ઓમ સચ્ચિદાનંદ સર્વે સંતઃ નમઃ. ઓમ સચ્ચિદાનંદ સર્વે માતા પિતા કો નમઃ. ઓમ સચ્ચિદાનંદ દેવી દેવતાઓને નમઃ. ઓમ સચ્ચિદાનંદ સત્ય સનાતન ગુરુધામ ને નમઃ. ઓમ સચ્ચિદાનંદ ગુરુવે નમઃ. આપ સર્વમાં પૂર્ણથી પૂર્ણ બિરાજમાન તેમજ પશુ પક્ષી પ્રાણી જીવ જંતુ ભૂત પ્રેતાત્મા સર્વ મનુષ્યના સ્વરૂપમાં સાકારના સ્વરૂપમાં નિરાકારના સ્વરૂપમાં પાંચ ભૂતોમાં પાંચ તત્વમાં પાંચ વિષયોમાં ત્રણ ગુણમાં પૂર્ણથી પૂર્ણ બિરાજમાન અનેક રૂપોમાં અનેક રંગોમાં અનેક ચાલોમાં અનેક ઢાલોમાં પૂર્ણથી પૂર્ણ બિરાજમાન તે મારા સત્ય સનાતન ગુરુ તત્વને ગુરુ મહારાજની કૃપાથી જ કોટિ કોટિ નમન. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. આદેશ આદેશ આદેશ. ગુરુ મહારાજની કૃપાથી આ સત્ય સનાતન
એટલે જે આપણું વાસ્તવિક સ્વરૂપ છે એ ગુરુધામમાં અનંત અનંત સંગને કારણે મિથ્યાત્વનું, ભ્રાંતિપણાનું, સંશયપણાની જે એકતા થઈ છે અને પોતાનું જે સહજ આનંદ સ્વરૂપ છે, જે નિત્ય છે, એ નિત્ય સ્વરૂપનું ખાલી વિસ્મરણ થયું છે. પરમાત્મા તો છીએ જ આપણે. પરમાત્મા કહો, બ્રહ્મ કહો, આત્મા કહો, રામ કહો, કૃષ્ણ કહો, કબીર કહો, સહજાનંદ સ્વામી મહારાજ કહો, અરે મેરડી માં કહો, ચુડેલ માં કહો, કોઈ પણ દેવી દેવતા કહો, એ બધું એક જ સત્ય સનાતન પરમાત્માનું સ્વરૂપ જ છે. નામ બધા અલગ અલગ છે, પણ એ આપણા સ્વરૂપને અહીંયા ખાલી વિસ્મૃતિ થઈ છે, ભૂલાઈ ગયું છે. અને જે સંત મહાપુરુષોને પોતાના સ્વરૂપનું સ્મરણ થયું છે, એ મહાપુરુષો એ પોતાના ગુરુ મહારાજને પ્રતિક્ષણ ધન્યવાદ આપે છે. કેમ? હવે ગુરુ મહારાજ હું નથી, હવે તું જ છે. એટલે એને એટલા બધા ધન્યવાદ આપે છે. જો તું ન મળ્યો હોત, એ ગુરુ મહારાજ તમારો સંગ ન થયો હોત, તો આજે હું કઈ યોનિમાં ભટકું. પશુ, પક્ષી, પ્રાણી, જીવ, જંતુ, ભૂત, પ્રેતાત્મા અસંખ્ય યોનિમાં અવિદ્યામાં ભટકતો હોત. એટલે ગુરુ મહારાજ તારી કેટલી કૃપા છે અમારા ઉપર. અને એ કૃપા કરવા માટે આ સત્ય સનાતન ગુરુધામ છે. અહીંયા કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ જાતિ, પુરુષ, સ્ત્રી, અહીંયા સુધી ભૂત પ્રેતાત્માને પણ પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન અને પોતાની નિજ સ્વરૂપની ઓળખાણ થાય, આ એક જ લક્ષ્ય રહેશે. કોઈ ભેદ નહીં અને કોઈ ભય પણ નહીં. તમે પુરુષ પણ નથી, તમે સ્ત્રી પણ નથી. તમે એક સત્ય સનાતન સતચિત આનંદ સ્વરૂપ, પ્રતિક્ષણ નિજાનંદ સ્વરૂપ એ આત્મા છે. તો ગુરુ મહારાજ નિષ્પાપ પુરુષ છે. ગુરુ મહારાજ આપણને કહે તમે નિષ્પાપ છો, તમારામાં કોઈ પાપ અને પુણ્ય નથી. પાપ અને પુણ્ય અને જન્મ અને મૃત્યુ એ અવિદ્યાના ધર્મો છે. અને ધર્મ ભેદ પણ એક અવિદ્યાના ધર્મો છે. હું આ ધર્મનો છું, હું આ સંપ્રદાયનો છું, હું આ ગુરુનો છું, આ પણ એક અવિદ્યાના ધર્મ. જ્યારે સત્ય સનાતન પોતાના નિજ સ્વરૂપનું જાગૃતિ થઈ, એટલે મહાપુરુષ વશિષ્ઠ મહારાજ કહે છે રામને, હે રામ તું નિષ્પાપ છે, તારામાં કોઈ અક્રિય માં ક્રિયા ભાવ કોઈ નથી. જ્યાં સુધી હું દેહ છું, દેહનો ધર્મ મારો છે. હું હિન્દુ છું, મુસલમાન છું, પારસી છું, ક્રિશ્ચન છું, હું પટેલ છું, બ્રાહ્મણ છું, ચમાર છું, હું દરજી છું. આ તમામ ધર્મોને જો આપણે સ્વીકાર્યા તો સમજી લેવાનું પાપ પુણ્ય પ્રતિક્ષણ લાગશે. પ્રતિક્ષણ પાપ પુણ્ય લાગશે તમને. પણ જે ક્ષણે આપણે સદગુરુના થઈ ગયા છીએ, જે ક્ષણે સદગુરુના થયા, એ ક્ષણે હું પુરુષ પણ નહીં, હું સ્ત્રી પણ નહીં, હું જ્ઞાની પણ નહીં, હું અજ્ઞાની પણ નહીં, હું પાપી પણ નહીં, હું પુણ્યાત્મા પણ નહીં, હું બ્રહ્મચારી પણ નહીં, હું સંન્યાસી પણ નહીં, હું ત્યાગી પણ નહીં, હું ભોગી પણ નહીં. હું તો જે છું ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. સમાજને દેખાશે જેની અવિદ્યાના ધર્મો હશે, એને આ રૂપ અને ગુણ મિથ્યાત્વના ધર્મો બધાને દેખાશે. એનો સ્વભાવ છે. પણ જે સદગુરુને થઈ ગયા છે, જે સદગુરુની એક અભેદ દ્રષ્ટિ જેને થઈ ગઈ છે, એ પ્રતિક્ષણ પોતાના નિજ સ્વરૂપની ખુમારી હોય છે. જેની પાસે 500 કરોડ રૂપિયા હોય, એનો પાવર કેટલો હોય?
જમીનથી 4 વેત ઊંચા હાલે, અને જ્યારે પરોક્ષ જ્ઞાન થઈ ગયું હોય, શાસ્ત્રનું પરોક્ષ જ્ઞાન અને ગુરુનું પણ પરોક્ષ જ્ઞાન થઈ ગયું હોય, તો પણ 2 વેત ઊંચા હાલે. અમે જ કંઈક જાણીએ છીએ, તમે કંઈ જાણતા ને. તો અહીંયા જેને અપરોક્ષાનુભૂતિ છે એને નિષ્પાપ પુરુષ કહેવામાં આવે છે. કોઈ પાપ લાગે નહીં એને. અને બધા મનુષ્યને, ધર્મવાળાને, ગુરુમુખીઓને પાપનો ડર હોય છે અને પુણ્યનો ડર હોય છે. પાપ અને પુણ્યમાં ભટકતા હોય છે. જ્યારે સદગુરુ થઈ ગયો હોય એને પાપે નહીં અને પુણ્ય નહીં અને કોઈ પણ જાતનો ભય પણ નહીં. એને જ્યાં સુધી ભય હશે ત્યાં સુધી આપણે નિષ્પાપ નથી. નિષ્પાપ પુરુષ નથી આપણે. વશિષ્ઠ મહારાજ રામજીને કહે છે તું નિષ્પાપ પુરુષ છે. એટલે રામ એટલે કોણ? આપણે બધા. અને વશિષ્ઠ મહારાજ કોણ? આપણી સદગુરુ. જે ભગવાનને માનતા હોય, જે ધર્મમાં હોય, જે આપણા ગુરુ હોય, એનો કોઈ મતભેદ નહીં. આપણે એ જ મારા સદગુરુ છે. અને જે બોલે છે એ સદગુરુ જ બોલે છે. પછી એ સદગુરુએ જે આપણને દિવ્ય દ્રષ્ટિ આપી છે ત્યાં કોઈ ભેદ નહીં. સર્વત્ર બધાને એક પરમ ચૈતન્ય તત્વનો અનુભવ થવો જોઈએ. બધામાં એ જ મારું ગુરુ તત્વ છે. પણ જ્યાં સુધી ધર્મમાં અને જ્ઞાનમાં ભેદ હશે ત્યાં સુધી એ નિષ્પાપ પુરુષ નહીં. એટલે વશિષ્ઠ મહારાજ રામને કહે છે રામ તું નિષ્પાપ છે, તને કોઈ પાપ લાગી શકે તેમ નથી. અજ્ઞાનતા અને પાપ અને પુણ્ય ભરપૂર છે. અજ્ઞાનતામાં પાપ અને પુણ્ય, ભય, અશાંતિ, ઈર્ષા, રાગ, દ્વેષ આ ભરપૂર છે. આ નિષ્પાપ પુરુષ ન કહેવાય. નિષ્પાપ પુરુષ અક્રિય હોય છે. આજ મને થોડી ગર્વ પણ થાય છે. અમારા પ્રાઇમ હિલના ચેરમેન ખાલી કાલમાં કીધું મારા ઊંઝાથી ભક્તો આવ્યા છે તો મારે ઉબેર કરવી છે પહેલી વખત. તો કેમ કરવું બતાવો ને. તો કે બાપુ ઉબેર નથી કરવી, હું મૂકવા આવું. જય જય. ત્યાં આ ગુરુ સેવા કહેવાય. સામે ચાલીને ગુરુની સેવા સ્વીકારી લેવી એ કોઈ વિદ્વાનનું કામ છે, બધા ન કરી શકે. કહીએ ને કહે એ સેવા ન કહેવાય. ત્યાં ભેદ ઉભો છે. ભલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે પણ મેં કોઈ દિવસ ભેદ નથી રાખ્યો અને એમને પણ કોઈ ભેદ નથી રાખ્યો. બાદ બધા અલગ અલગ છે પણ આપણું સ્વરૂપ એક છે, સહજ આનંદ સ્વરૂપ. એટલે નિષ્પાપ પુરુષે ઉસી કો ये निश्चय रहता है. એટલે સદગુરુ મહારાજ જયારે આપણને ઉપદેશ આપે ને, ઘણાને સંશય થાય ઉપદેશ એટલે હું વારામાં નાખવાના. બધા ખુલાસા કરીશ. અને હવે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય એ અગાઉ ચિઠ્ઠી લખી અથવા મને વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો, એના ઉપર ચર્ચા કરીશ. કોઈ પણ પ્રશ્ન હશે, અચ્છા એવો પ્રશ્ન હશે કદાચ હું જવાબ ના આપું અને કદાચ જવાબ પણ આપું પણ તમારી યોગ્યતા પાત્રતાની છે કે નહીં તમારા ઉપર જશે, પણ સત્ય તો જવાબ આપીશ. સત્ય જવાબ ગુરુ મહારાજની કૃપાથી. મારી પાસે કોઈ સામર્થ્ય નથી, મારો બાવલિયો છે ને, જય જય, જે સત્ય સનાતન ગુરુધામ છે એ જવાબ આપશે. આ તો ખાલી માઇક છે, ખોખું છે. હવે હું નથી, શરીર હોવા છતાં પણ શરીર હું નથી આવી પ્રતિક્ષણ સુરતા રહેવી છે. પ્રતિક્ષણ મોબાઈલ હોવા છતાં હું મોબાઈલ નથી આવી પ્રતિક્ષણ આપણે સુરતા છે. દ્રષ્ટાંત લઈએ આપણે. તમારા બધા જવાબ આપવાનો, હું મોબાઈલ છું. હમણાં 4 દિવસથી લીધો છે Vivo 465. જય જય, હું મોબાઈલ છું, હું મોબાઈલ છું, હું તો નવો જ છું. જય જય. અને મારે ફર્સ્ટ ક્લાસ રિંગટોન વાગે છે, ફર્સ્ટ ક્લાસ ફોટા પડે છે, તો તમે બધા શું કહો કે આમનું મગજ ખસકી ગયું લાગે છે. આ વાત સાચી ખોટી? કેમ કહો? કેમ તમને અનુભવ છે કે હું મનુષ્ય છું અને
અને મને પણ તમે મનુષ્ય રૂપે જ જોવો છો. એ મારી અજ્ઞાનતા છે. શું છે? મારી અજ્ઞાનતા છે. અજ્ઞાનતાના કારણે હું મારા સ્વરૂપને વિસ્મરણ થયું છું અને કહું છું મોબાઈલ. આટલો જ ઉપદેશ છે. આ ઉપદેશ કોઈ કહેવાય નહીં. આ બીજા ધર્મો એમ ન કહેવાય. જ્યાં સુધી આવો પણ ભેદ હશે ત્યાં સુધી સત્ય સનાતન જાણતો. જય જય. આકાશમાં કોઈ ભેદ નથી, વાયુમાં કોઈ ભેદ નથી, અરે ગોગા મહારાજ એને કોઈ ભેદ નથી, અને ચુડેલ માને કોઈ ભેદ નથી. જય જય. કોઈ ભેદ નથી. હા, ચુડેલ માં આયા સત્સંગ સાંભળવા. જય જય. અને ખૂબ રાજીપો મળી ગયો છે ચુડેલ માનો. જય જય. ચુડેલ માનો રાજીપો મળ્યો છે અને અહીંયા ગુરુ મહારાજની કૃપાથી સત્ય સનાતન મંગલકારી ગોવર્તાની માતા મંદિર થઈ રહ્યું છે થોડા ટાઈમમાં. જય જય. મંગલકારી માતાજી કેવી મંગલ, કેમ? એ સત્ય સનાતન છે. એ સત્ય સનાતન સ્વરૂપ છે. ત્યાં કોઈ ભેદ નથી. એ ચુડેલ નથી, એ મેરડી નથી, એ ચામુંડા નથી, એ મા કાળી નથી, પણ ત્યાં કોણ છે? તે હું જ છું. સત્ય સનાતન છે તે હું છું. એટલે હવે તમે આ હું મોબાઈલ છું, હવે છોડવા માટે તમે કયો મંત્ર મને આપો? હમણાં એક બાંગ પોકારી હતી, જય જય. કોઈ ભેદ નહીં. તો આ મને મોબાઈલ છોડવા માટે તમે કયો મંત્ર આપશો? અલ્લાહુ અકબર આપશો, જય સ્વામિનારાયણ નો મંત્ર આપશો, જય મેરડી માં નો મંત્ર આપશો, જય ચુડેલ માં નો મંત્ર આપશો, ઓમ નમઃ શિવાય નો મંત્ર આપશો, રામ રામ નો મંત્ર આપશો, સચિદાનંદ નો મંત્ર આપશો, કયો મંત્ર આપશો? 52 અક્ષરથી બનેલા મંત્રો મને તારી નહીં શકે. બહુ ધ્યાન રાખજો. 52 અક્ષરથી બનેલા મંત્ર મને તારી નહીં શકે. પડછાયો મને તારી શકે ખરો? પડછાયો, આ પડછાયાની અંદર હું છું, પણ મારી અંદર પડછાયો નથી. બહુ સૂક્ષ્મ તરની વાતો ચાલશે અહીંયા. કેમ? આ નામ જ છે સત્ય સનાતન ગુરુધામ. અને બધાને પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન, કોઈ વાળાપણથી નહીં. તમે જ પરમાત્મા છો એવો ડંકો વાગવો જોઈએ, અને તમે ડંકો વાગે તો તમને સર્વત્ર પોતાના સ્વરૂપનો અનુભવ થવો જોઈએ. આ ડંકો વાગવો જોઈએ. તો હવે તમે મંત્ર આપશો મને કે તમે ભીખાભાઈ છો, તમે મોબાઈલ નથી. કદાચ હું એમાં મોબાઈલ હાથમાં પકડીને કહું હું ભીખારામ બાપુ છું, હું મોબાઈલ નથી, હું ભીખારામ બાપુ છું, મોબાઈલ નથી. અત્યારે આ પ્રથા ચાલી છે. સૂક્ષ્મ રાખજો. પોતાને દયા માને છે, પોતાને અજ્ઞાની પકડ છે, ધર્મની, જાતિની, સંપ્રદાયની અને ગુરુની એ પકડ રાખી અને પોતાને માને કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. અમારા માતાજી એક ભજન બનાવ્યું હતું, અલખ નિરંજન જય સચ્ચિદાનંદ, જ્યાં જોવું ત્યાં તું નહોતું. અલખ નિરંજન છું. કેવો? હું અલખ નિરંજન, જે લખવામાં નથી આવતો, વાણીનો પણ વિષય નથી, ઇન્દ્રિયોનો પણ વિષય નથી, તે અલખ નિરંજન હું છું. ખાલી આટલું બોલ કરીએ, હું મોબાઈલ નથી, હું મોબાઈલ નથી, પણ અંદરથી પકડવું હોય, હું દેહ છું. અંદરથી પકડ હોય, હું મોબાઈલ છું. શબ્દોથી બધા કે પુરુષ નથી, સ્ત્રી નથી, તો ભેદ કેમ ઉભો છે? જય જય. જ્ઞાનની વાતો કરીએ, હરિજન કોઈ કદાચ આવે તો તું ત્યાં બેસ. ત્યાં સચ્ચિદાનંદ ની અનુભૂતિ નથી થતી, ત્યાં પોતાના હું ની અનુભૂતિ નથી થતી. ખાતા ખાતા બે દાંત વચ્ચે જીભ આવી જાય અને લોહી કાઢી નાખે તો આપણે પકડ લઈને દાંતે બહાર ફેંકી દઈએ છીએ. કેમ? આ જ્ઞાન બધા પાસે ભરપૂર, સત્ય સનાતન ભરપૂર પડેલું છે. કેમ? તે હું છું એમ અહીંયા કોઈ નિષ્પાપ પુરુષમાં
કોઈ રાગ નહીં, કોઈ દ્વેષ નહીં, કોઈ ધર્મ નહીં, કોઈ સંપ્રદાય નહીં, કોઈ મારું નહીં, કોઈ તારું નહીં, એક જ જે છે આ સત્ય સનાતન ખાલી કહેવા પૂરતું છે. અનુભૂતિમાં સત્ય સનાતન પણ નથી આવતું. જય જય. અનુભૂતિમાં આ શબ્દ પણ નથી આવતા, પણ કહેવા માટે શું જરૂરી છે? કહેવા માટે જરૂર છે કે ફલાણા ભાઈનો દીકરો જરૂરી છે, કહેવા માટે જરૂર છે કે આનું નામ ભીખારામ બાપુ છે, પણ અનુભૂતિમાં આ બધાનો બાદ થઈ જાય છે. આને નિષ્પાપ પુરુષ વશિષ્ઠ મહારાજ रामजी ने કહે છે કે રામ તો નિષ્પાપ પુરુષ છે, ઉસી को ये નીચે એને જ આ નક્કી થાય કે હું બસ તે જ હું છું, તે જ હું છું. તે એટલે જે આપણું વાસ્તવિક જે સ્વરૂપ જે છે, જેને આપણે સત કહેવાય, જેને કોઈ દિવસ શરણે કાળમાં પરિવર્તન નથી થતું. આ શરીરનું પરિવર્તન થાય, चलेगा ना गुजराती में, चलेगा ना गुजराती में. इस शरीर का परिवर्तन हो सकता है जब मां के गर्भ में एक बूंद के समान था यह शरीर, तब से 1 सेकंड का 1,00,000वां हिस्सा कर दो फिर भी वो स्थिर नहीं है, प्रतिक्षण परिवर्तन है. सचमुच में जन्म कब होता है? जब मां के गर्भ में बूंद गया और जीव प्रभावित हुआ, तभी से उसका जन्म हुआ. लेकिन अभी तो परंपरा गर्भ से बाहर निकले उसी जन्म तारीख मनाई जाती है, वो जन्म तारीख सच्ची नहीं. जय जय. कोई कहते नहीं है क्योंकि सत्य ज्ञान उनके पास नहीं है और प्रतिक्षण परिवर्तन है. 1 सेकंड का 1,00,000वां हिस्सा कर दो. हम यहां 8:30 बजे आए थे. ये शरीर जो शरीर था वो अभी नहीं है, अभी ये शरीर नहीं है. कितना परिवर्तन हो गया, लेकिन जो परिवर्तन हो रहा है उसी को हम नहीं मानते कि मैं हूं. और जो परिवर्तन नहीं होता है, सदगुरु के परम बोध से जो अपना सत्य स्वरूप की जिनकी जागृति है वो सत्य है. इसमें लेश मात्र भी परिवर्तन. आज से 100 साल पहले एक गोलवंडा ऐसा था, जय जय, नहीं था ऐसा. कितना परिवर्तन हो गया. तो भारत देश ऐसा था नहीं था. और अहमदाबाद मानचेस्टर कहा जाता था टेक्सटाइल में. जय जय. और एक घूंगरू नहीं, एक घूंगरू नहीं હવે તો. કેમ? બધું પરિવર્તનશીલ છે અને જે પરિવર્તનશીલ છે તે હું નહીં. ખુલ્લો ઉપદેશ. જે જે પરિવર્તનશીલતા એ હું નહીં, મારું નહીં અને સત્ય નહીં. બધાને લાગુ પડ્યા. કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ સંપ્રદાયના હોય, અને ખુલ્લો ઉપદેશ આ હું નહીં, મારું નહીં ને સત્ય નહીં. હવે એ અનુભૂતિ થાય પછી આ હું જ છું, તે જ હું છું અને સત્ય છે તે હું છું. તો સત્ય સ્વરૂપ છે આપણું. આવા જે નિષ્પાપ પુરુષો છે, નિષ્પાપ એટલે જેના ભ્રાંતિનો જેના બાદ થયો છે. કોઈ દિવસ આ દર્શન વારંવાર કહું છું, ગુરુ મહારાજની કૃપાથી સમજણ સૂક્ષ્મતરના સૂક્ષ્મતરને સમજણ પડતા. સંભળાય ખરું, લોકોને કહેશે પણ ખરું, પણ અનુભૂતિનો દ્વાર ઓછો આવશે. જેને નિષ્પાપ હશે એને આ સમજાશે. પડછાયો લાંબો થાય તો કોઈ દી એમ કીધું હું લાંબો છું, પડછાયો ટૂંકો થાય તો કોઈ એમ કીધું કે હું બટકો થઈ ગયો, અને પડછાયો જાડો થઈ ગયો તેમ કોઈ કીધું ચેતનરામ માણસ જેવો જાડો થઈ ગયો. જય જય. અને પડછાયો કાળો થઈ ગયો તો કોઈ કીધું હું વનિતા જેવો થઈ ગયો. અને પડછાયો ધોળો થઈ ગયો તો કોઈ એમ કીધું કે હું અરુણા જેવો ધોળો થઈ ગયો. જય જય. દાદા બોલો કુરજી બાપાની જય. તો આ પરધર્મના કોઈ પણ ધર્મ છે એ હું નહીં, મારો નહીં, સત્ય નહીં. અને જ્યારે આ હું નહીં, મારું નહીં ને સત્ય નહીં આવી સમજણ જેને પડી છે ને એ નિષ્પાપ પુરુષ.
એ નિષ્પાપ પુરુષ છે. પકડીને બેહાડજો. ચાલો.